માવઠાથી વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના ખેડૂતોને મોટા પાયે નુકસાન થયું છે। 1200 હેક્ટરમાં બાજરીનો તૈયાર પાક પલળી જતા જ ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાયો છે। મોભા અને સાદરા સહિતના ગામના ખેડૂતોએ ગઈકાલે ખેતરમાં બાજરીનો તૈયાર પાક સુકાવા માટે મૂક્યો હતો। જો કે આ દરમિયાન આકાશી આફત વરસતા જ બાજરીનો પાક પલળી ગયો। પોતાની નજર સામે જ મહામૂલો પાક પલળી જતા જ ખેડૂતો લાચાર બન્યા છે। ખેડૂતો સરકાર સમક્ષ વળતરની માંગ પણ કરી રહ્યા છે। બાજરીનું ખૂબ મોટા પ્રમાણમાં 1200 થી 1400 હેક્ટરમાં વાવેતર કરવામાં આવ્યું હતું। આજ સવારમાં વાવાઝોડું અને વરસાદ ખૂબ પડવાથી બાજરીના ઊભા પાક અને ખેડૂતોએ લણેલા પાકમાં બહુ મોટું નુકસાન થયેલું છે। તો સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે જલ્દીથી સર્વે કરાવીને ખેડૂતોને તેમનું પાકનું વળતર આપવા વિનંતી કરીએ છીએ। 3 થી 4 વીઘાની અંદર બાજરી હતી ને તૈયાર થયેલો પાક અમે લણતા હતા। રાત્રે ચિંતાની અંદર વાવાઝોડું ને પુષ્કળ વાવાઝોડું અને વરસાદ પુષ્કળ આવવાથી મારે બાજરીનો પાક બધો નિષ્ફળ ગયેલ છે।